અને નવરાત્રી જે ઉત્સાહ ઉમંગ સંસ્કૃતિનો પર્વ છે, પરંતુ દર વખતે આપણે જોઈએ છીએ કે આ તહેવારની શરૂઆતમાં એના પહેલા કેટલાક વિવાદો જન્મ લેતા હોય છે। ખેડાના માતરમાં નાની ભાગોળ ગામમાં જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા મુસ્લિમ પંચ દ્વારા ગામના, એને લઈને વિવાદ છેડાયો। સનાતનીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ પોસ્ટર્સમાં શું લખવામાં આવ્યું છે, કોના દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ, એ તમામ વિગત આપશે કરુણેશ। જી કૃષ્ણા, સમગ્ર જે મામલો છે તે ખેડા જિલ્લાના માતરનો છે। માતર ગામની અંદર નાની ભાગોળ વિસ્તાર આવેલો છે અને આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે છે આ જે કબ્રસ્તાન છે તેની બહાર જે બોર્ડ છે તે બોર્ડ લગાવવામાં આવ્યું હતું। આ બોર્ડ પર હાલ તો કારો કૂચડો મારી દેવામાં આવ્યો છે। જે લખાણ હતું તે લખાણ મિટાવી દેવામાં આવ્યું છે, પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે નવરાત્રિનો આ જે પ્રકારનો નવરાત્રિનો હિન્દુ ધર્મનો સંસ્કૃતિનો જ્યારે તહેવાર હોય છે અને તે જ પ્રસંગે આવા કોઈ પણ વિરોધી માનસિકતાવાળા, હિન્દુ વિરોધી માનસિકતાવાળા અને વાતાવરણ ડહોળવાવાળા તમામ જે આ પ્રકારના કૃત્યો હોય છે તે કરવામાં આવે છે। અગાઉ પણ આપણે ઊંઢેલામાં જોયું હોય, ગરબા ઉપર પથ્થરમારો જોયો હોય કે પછી ઠાસરાની અંદર શિવજી કી સવારી ઉપર પથ્થરમારો જોયો હોય, વસોની અંદર ગણેશ વિસર્જનમાં ના સમયે પણ પથ્થરમારો જોયો હોય। આ તમામ જે પ્રકારની ઘટનાઓ છે એક બાદ એક જોવા મળી રહી છે। માતરમાંથી આ બધું ઘટના છે, ત્યારે આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનો દ્વારા, જેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમની એક જ માંગ છે કે આ જે પ્રકારના કૃત્યો છે તે કૃત્યો કરનારા જે પણ કોઈ અસામાજિક તત્વો હોય તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કરવી જ જોઈએ। અને જે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે કે તાત્કાલિક આ જે સમગ્ર વિડીયો હતો અને ફોટો હતો તે વાયરલ થયો હતો અને ત્યારબાદ તુરંત જ પોલીસે કાર્યવાહી કરી હતી અને પોલીસે કાર્યવાહીના ભાગરૂપે અહીંયા આગળ જે પણ મુસ્લિમ સમાજના લોકો છે તેમને આ જે બોર્ડ માર્યું હતું તે બોર્ડ ઉપર કાળો કૂચડો ફેરવી દેવા માટે, આ બોર્ડ હટાવી દેવા માટે જણાવ્યું હતું। ત્યારબાદ આ બોર્ડ આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તેની ઉપર કાળા કલરનો રંગ લગાવી દેવામાં આવ્યો છે અને જે લખાણ હતું કે અહીંયા મદ્રેસા હોવાથી કે આસપાસ મસ્જિદ હોવાથી અહીંયા આ વિસ્તારની અંદર કોઈ જ ગરબા રમવા કે ગરબા વગાડવા નહીં, વગાડવા પર સ્પષ્ટ મનાઈ છે તે ફરમાવતું આ બોર્ડ હતું ને તે બોર્ડ ઉપર કાળો કલર હાલ મારી દેવામાં આવ્યો છે। હાલ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। કેવા પ્રકારની આગળ પોલીસ કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહેશે।